ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયું છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે છે સેટરડે ફન ડે, વીકેન્ડ વાઇબ્સ. તો આજે આપણે આપણો વીકેન્ડ એન્જોય કરવા માટે આવી ગયા છીએ ગિરનાર વોટર પાર્ક જુનાગઢ. તો આ જુનાગઢમાં આવેલું એક સારામાં સારું વોટર પાર્ક છે અને જુનાગઢથી નજીક પણ છે, માત્ર ખાલી 10-12 કિલોમીટર દૂર જ છે. આ પાછળ છે ગિરનાર વોટર પાર્ક. તો ચાલો પહેલાં અંદર જઈએ, પહેલાં ટિકિટ લઈએ, પછી હું તમને કહું એની ટિકિટ પ્રાઇસ શું છે, કઈ તમને અહીંયા ફેસિલિટી મળશે, કઈ રાઇડ છે, તમામ ડિટેલ. તો ચાલો પહેલાં જઈએ અંદર અને જોઈએ કઈ વસ્તુ છે. હા તો ગાઈઝ, આપણે ટિકિટ લઈ લીધી છે. અહીંયા ટિકિટનો પ્રાઇસ છે 500 રૂપીસ અને જો તમારે સાથે લંચ પણ લેવું હોય તો લંચનો પ્રાઇસ છે 150 રૂપીસ એક્સ્ટ્રા. તો જોઈ લો મારી પાછળ આ છે ને એન્ટ્રી ગેટ છે. તો ચાલો પહેલાં અંદર જઈએ, અંદર જઈને જોઈએ કે કેટલા સ્વિમિંગ પુલ છે અને કેવી અલગ ટાઈપની રાઇડ છે, કેવો ચેન્જિંગ રૂમ છે, તમામ વસ્તુ હું તમને દેખાડીશ. તો ચાલો પહેલાં જઈએ અંદર અને જોઈએ કે કઈ વસ્તુ છે. હા તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ વોટર પાર્કની અંદર અને વોટર પાર્કની અંદર હું તમને અમુક વસ્તુ કહી દઉં. જો અહીંયા છે ને ટોટલ છે ને 3 પુલ છે. મારી પાછળ જોઈ લો, ઓલું જે છે ને પાછળનું એ સ્મોલ પુલ છે. પછી આ જે મોટી રાઇડવાળું આવે છે ને આ મોટું પુલ છે, બરાબર. આને મોટું પુલ કહી શકો. આમાં છે ને ઘણી સારી રાઇડ છે, મોટી 1, 2, 3, 4 ને 5 સરસ મજાની મોટી રાઇડ છે. અને આ પાછળ છે ને આ વેવ પુલ છે. વેવ પુલનો એક પર્ટિક્યુલર ટાઈમ સેટ કરેલો છે. એ અત્યારે મને એક્ઝેક્ટલી ખબર નથી, લગભગ છે ને સાંજના 4 વાગ્યાથી લઈને 4:45 સુધીનો આનો 15 મિનિટનો ટાઈમિંગ સેટ કરેલો છે. તો એ જ્યારે વેવ પુલ ચાલુ થશે ત્યારે જોશું. પણ એની પહેલાં અત્યારે આપણે જાશું ચેન્જિંગ રૂમમાં. મારું બેગ ને એ બધું મૂકશું, બેગ, મોબાઈલ, વોટરપ્રૂફ કવર બધું આપણે લેશું. પછી એક પુલમાં ઢુવાગા મારશું અને પછી હું તમને દેખાડું કે અહીંની મજા કેવી છે. તમે આવશો, કઈ રાઇડ મળશે અને કેવી મજા આવશે. તો ટાઈમનો વેસ્ટ ન કરતાં સીધા જઈએ અને મોજ લઈએ આજના સ્વિમિંગ પુલની અને વોટર પાર્ક સેશનની. વિડીયો આખો જોજો, ગમે તો લાઈક કરજો. લેટ્સ ગો. હા તો મિત્રો, આ છે આખું ચેન્જિંગ રૂમ અને ચેન્જિંગ રૂમ નહીં, આ મિત્રો આખું છે કોસ્ચ્યુમ રૂમ. અને અહીંયા જો ઓલી આપણે જે રાઇડમાં જવા માટેની ટ્યુબની હોય ને, કોસ્ચ્યુમનો જનરલી અહીંયા ચાર્જ હોય છે 100 રૂપિયા. અને જો તમે ગ્રુપમાં આવીને ગ્રુપ બુકિંગ કરાવશો તો એમાં તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો ચાલો હવે જોઈએ જેન્ટ્સ ચેન્જિંગ રૂમ. હા તો આપણે બધું ચેન્જ કરી લીધું છે. ચેન્જ કરીને આપણે રેડી થઈ ગયા છીએ. હવે પહેલાં છે ને આજે આપણે જાશું ચિલ્ડ્રનના પુલમાં. ચિલ્ડ્રનના પુલમાં હું તમને જઈને દેખાડું કે ત્યાં કઈ ફેસિલિટી આવશે બાળકો માટેની. પછી પછી આપણે મોટા પુલમાં જાશું. તો પહેલાં જઈએ આપણે ચિલ્ડ્રનના પુલમાં. હું તમને ચિલ્ડ્રનના પુલમાં દેખાડું કે ચિલ્ડ્રન પુલમાં કઈ વસ્તુ છે. હા તો મિત્રો, આપણે ફાઇનલી આવી ગયા છે ચિલ્ડ્રન પુલ્સની અંદર અને જોઈ લો આમાં નાની છે ને ચિલ્ડ્રનની કેટલી રાઇડ છે. 1 પાછળની સાઈડ 1, 2, 3, પછી અહીંયા જોઈ લો આ છે 4, એની પાછળ છે 5. તો ટોટલ આવી રીતે છે ને 5 રાઇડ આપેલી છે. હવે જો આપણે અહીંયા અંદર જાશું, અંદર નહીં પણ ઉપર જાશું. જોઈ લો હું ધીમે વોટરમાં જઈ રહ્યો છું. તો જોઈ લો આ આખે આપણે આમાં ઉપર ગયા છીએ. જેવી રીતે તમે જો આ પાછી એક નાની સ્મોલ સ્લાઇડ આવી છે. જેવી રીતે જોઈ લો આ એક નાની સ્લાઇડ છે, બરાબર. પછી એની ઉપર જઈએ છીએ. આમાં લગભગ પાણી ને એ બધું સ્ટાર્ટ થશે પણ હજી સ્ટાર્ટ થયું નથી. રેડી. પછી આ છે ને જો એની પછીની આ બીજી એક રાઇડ છે ચિલ્ડ્રન માટેની. પછી અહીંયા પાછી 2 રાઇડ આપી છે ચિલ્ડ્રન માટેની. તો આખું આ ચિલ્ડ્રન સેક્શન છે. આમાં જો તમારે જવું હોય તો તમે જઈ શકો છો. આ ચિલ્ડ્રન, તમારાથી નાના બાળકોને લઈને આવવું હોય તો તમે આમાં આવી શકો. પાછા આપણે અહીંથી ઉપર ચડીએ છીએ. રેડી. અહીંથી ઉપર ચડતાની સાથે જ આ જો આ પાછી એક મોટી જેવી રાઇડ આવી છે. પરંતુ અત્યારે આમાં પાણી હજી ચાલુ થયું નથી. થોડીક વારમાં ચાલુ થશે કેમ કે આપણે સવારના પહેલા કસ્ટમર આવ્યા છીએ, બરાબર. હવે પછી છે આ પાછી એક રાઇડ આપી છે. આમાં પણ હજી પાણી ચાલુ નથી થયું. આ જો આખી અને બિગ સાઇઝ રાઇડ છે, રાઉન્ડ શેપ વાળી. આ પણ ચાલુ થશે. રેડી. પણ હજી આમાં પાણી સ્ટાર્ટ થયું નથી, બરાબર. અને આ અહીંથી જોઈ લો આ પાછું એક ફુવારા ટાઈપ અહીંયા છે, એક ફુવારા ટાઈપ અહીંયા છે. 2 જગ્યાએ છે. અને અહીંથી છે ને જો આખો વોટર પાર્કનો સરસ મજાનો વ્યૂ આવે છે. હું તમને 360 વ્યૂ દેખાડું. હા તો મિત્રો, મેં તમને આખું ચિલ્ડ્રનનું સેક્શન દેખાડી દીધું છે. હવે ચિલ્ડ્રનનું સેક્શન પૂરું થઈ ગયું છે. હવે હું છે ને જઈશ મોટાના સેક્શનમાં. ત્યાં હું થોડીક રાઇડ એન્જોય કરીશ. ત્યાં હું રાઇડ એન્જોય કરીને હું તમને દેખાડું કે ત્યાં અલગ પ્રકારની કઈ વસ્તુ છે. હા તો મિત્રો, ફાઇનલી આપણે જઈએ છીએ જે મોટાવની રાઇડ છે એમાં ઉપર. જોઈ લો અમારી પાછળ છે ને આખી મોટાવની રાઇડ છે.
હું છે ને તમને ઉપરથી વ્યૂ દેખાડું કે અહીંયા ઉપરથી વ્યૂ કેવો આવે છે, પછી આપણે જઈએ પુલમાં અને રાઈડને એન્જોય કરીએ. પહેલા અત્યારે આપણે ઉપર જઈએ છીએ. ટોટલ આમાં છે ને કહી દઉં ને તો છે ને ટોટલ 3 ફ્લોર છે, બરાબર. પહેલા ફ્લોરે કાંઈ નથી, સ્ટાર્ટિંગ છે ને બધું બીજા ફ્લોરેથી થાય છે. તો હું તમને બીજા ફ્લોરેથી વ્યૂ દેખાડું કે ત્યાં બીજા ફ્લોરેથી વ્યૂ ને એ બધી વસ્તુ કેવી આવે છે. જો પેલો માળ તો હું અત્યારે ચડી ગયો છું. હવે ચાલો ઉપર જઈને જોઈએ કે બીજા ફ્લોરથી વ્યૂ કેવો. હા તો મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી 3rd ફ્લોર ઉપર. અને જો અહીંયા છે ને 3rd ફ્લોર ઉપર 3 રાઈડ છે. આ 1, આ 2 અને આ છે 3જી રાઈડ. આપણે છે ને એક રાઈડમાં જઈશું અને એક રાઈડમાં જઈને એન્જોય કરશું. પણ એની પહેલાં છે ને ઉપર જઈને હું તમને દેખાડી દઉં. આના ઉપર પણ ઘણી એવી સારી રાઈડ છે, બરાબર. ડુંગળીની રાઈડ છે કે જે કૃષ્ણા વોટર પાર્કમાં આપણે ટ્રાય કરી હતી. ડુંગળી રાઈડ છે અને એક બીજી મોટી રાઈડ છે કે જે હજી ચાલુ નથી થઈ પરંતુ થશે અને જેને જોવાની બહુ મજા આવશે. જો આ છે ને ડુંગળી રાઈડ છે અને આ પેન્ડુલમ રાઈડ છે. આ બે કરવાની પણ બહુ જ મજા આવશે, બરાબર. તો આ જ્યારે ચાલુ થાય ત્યારે જોયું. પરંતુ જો અહીંથી હું તમને આખો વ્યૂ દેખાડી દઉં નીચેનો, આખો સ્વિમિંગ પુલનો કેવો છે જોઈ લ્યો. સો ધીસ ઇઝ ધ વ્યૂ that we are talking about. જો આ છે ને આખો અહીંનો વ્યૂ છે. તો 360 વ્યૂ કે જેને જોવાની બહુ જ મજા આવશે તમને. જોઈ લ્યો. રેડી? હા તો ગાઈસ ફાઇનલી વાગી ગયા છે બપોરના 1:30 અને અત્યારે હવે આપણું ચાલુ થશે લંચ સેશન. લંચમાં બધું ઘણું બધું અનલિમિટેડ આઈટમ અહીંયા છે. ભજીયા છે, પછી 2 જાતની સબ્જી છે, બરાબર. બધી વસ્તુ છે. હું તમને તમામ વસ્તુ અહીંયા દેખાડીશ. હું અહીંયા આખો ભીનો થઈ ગયો છું. અહીંયા તડકો છે, બરાબર. તડકામાં આપણે થોડીક વાર ઊભા રહીશું. જોઈ લો આ પાછળ છે ને અહીંયા લંચ થવાનું છે. ગિરનાર રેસ્ટોરન્ટ છે, બાજુમાં છે ને ગિરનાર કોલ્ડ ડ્રિંક્સ અને નમકીન પણ છે. ત્યાંથી તમારે નાસ્તો કરવો હોય તો ત્યાંથી નાસ્તો પણ લઈ શકો છો. તો ચાલો હવે જઈએ અંદર લંચ કરવા અને હું તમને લંચમાં જઈને બતાડું કે અંદર કઈ કઈ વસ્તુ છે. તો લેટ્સ ગો. હા તો આપણે જઈએ છીએ રેસ્ટોરન્ટની અંદર. જોઈ લ્યો આ છે ને રેસ્ટોરન્ટ છે. આખી છે ને સિટિંગ કેપેસિટી છે. જોઈ લ્યો આવડી મોટી સિટિંગ કેપેસિટી અહીંયા આપેલી છે. વાં છે ને આખું ડાઇનિંગ એરિયામાં સર્વ કરી દીધું છે. તો ચાલો આપણે જઈને જોઈએ. હજી છે ને અત્યારે કોઈ આવ્યું નથી અહીંયા, પણ આપણે જઈએ છીએ અંદર અને હવે જોશું આની અંદર લંચમાં ને એમાં કઈ વસ્તુ આવી છે. પહેલાં તો છે ને જો આ ચટણી લાગે છે, ચટણી જ છે, બરાબર. ચટણીની ભેગું આ રાઈસ છે. જોઈ લો આ રાઈસ રેડી, રાઈસ. પછી આ દાળ, પછી આ શું છે બીજું, શાક છે ચણાનું. પછી છે આ બીજું શાક છે, આ ઊંધિયું લાગે છે. ઊંધિયું છે ને બીજું, આ ઊંધિયું છે, બરાબર. આ સલાડ છે અને આ છે રોટલી, બરાબર. ભજીયા નથી રાખ્યા નથી, ભજીયા બને છે હજી. જો આપણા અહીંના મેનેજર છે, બરાબર. એ ભજીયા બને ને એટલે એ ભજીયા નાખશે એટલે આપણે ભજીયા જોશું. પણ અહીંની સિટિંગ કેપેસિટી બહુ સરસ છે. બીજા વોટર પાર્કમાં પણ હોય છે સિટિંગ કેપેસિટી, પરંતુ આપણા જૂનાગઢમાં આટલી મોટી સિટિંગ કેપેસિટી તમને કોઈ ક્યાંય નહીં આપણે જેવી રીતે તમે જોઈ શકો છો. આ જો અહીંનું બરાબર છે, સ્વીટ લિમિટેડ છે. આપણે પહેલાં એ ભાઈને પૂછીએ કે સ્વીટમાં કઈ વસ્તુ છે અહીંયા. હા તો મિત્રો જ્યારે તમે અહીંયા આવશો ત્યારે તમને સ્વીટમાં 2 ઓપ્શન મળશે. એક છે ગુલાબ જાંબુ અને એક છે બરફી. આ બેમાંથી ગમે એક આઈટમ લેવી હોય તો તમે લઈ શકો છો.
હા તો મિત્રો ફાઇનલી આપણે લંચ કરી લીધું છે. લંચ છે ને બહુ જ સરસ હતું, મજા આવી ગઈ. ભજીયા હતા, પછી ઊંધિયું હતું, પછી બીજી ચણાની સબ્જી હતી, ચટણી હતી, પછી મીઠાઈ છે ને 1 ટાઈમ સર્વ હતી. 150 રૂપિયા છે જમવાનો ચાર્જીસ. અને હવે છે ને હવેની એક્ટિવિટી છે ને એ છે વેવ પુલ. જોઈ લો તમે મારી પાછળ, આ છે સરસ મજાનું વેવ પુલ. મજા જ કરવાની છે આપણે આ વેવ પુલમાં. અત્યારે છે ને લંચ બ્રેક પૂરો થવામાં છે ને એક્ઝેક્ટ 10 મિનિટની વાર છે, તો 10 મિનિટ પછી આપણે વેવ પુલની મોજ લેશું. હા તો મિત્રો આપણે જે વસ્તુની રાહ જોઈ રહ્યા હતા કે ડુંગળી અને પેન્ડુલમ રાઈડ જે હતી મેં ઉપર તમને 3rd ફ્લોર ઉપર બતાવી હતી, એ રાઈડ ફાઇનલી ચાલુ થઈ ગઈ છે. તો હવે આપણે જાશું 3rd ફ્લોર ઉપર ડુંગળી અને પેન્ડુલમ રાઈડ કરવા માટે. તો એ રાઈડમાં જઈ અને જોઈએ કે ત્યાં કઈ કઈ વસ્તુ છે, બરાબર, સ્ટેરકેસ ચડીને. તો લેટ્સ ગો. હા તો મિત્રો અહીંયા આપણી જર્ની ગિરનાર વોટર પાર્ક એન્ડ રિસોર્ટની અત્યારે પૂરી થઈ છે. બહુ જ મજા આવી, બધી રાઈડ જોરદાર છે. 650 રૂપિયા જો તમે અહીંયા આવીને નાખશો તો તમારા બધા વસૂલ જ છે. અત્યારે આપણે ફૂલ નાઈ લીધું છે, બધી રાઈડ એન્જોય કરી, બધી એક એક મેં તમને અંદર જઈને પણ દેખાડી. જો તમારે જૂનાગઢમાં આવવું હોય તો આ વોટર પાર્ક છે ને બેસ્ટ છે. તમને 3 સ્વિમિંગ પુલ મળશે, મલ્ટિપલ રાઈડ મળશે, એટલે તમારા માટે બેસ્ટ છે. ટાઈમિંગ છે સવારના 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી. તો અહીંયા આવો, એન્જોય કરો, બહુ જ મજા આવશે. અને મને પણ સપોર્ટ કરતા રહ્યો. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ VC વ્લોગ્સ. અહીંયા સુધી આવી ગયા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ચેનલને, વધુને વધુ લાઇક કરો આ વિડીયોને, ફોલો કરો મને ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર, તમામ જગ્યાએ મારા પેજ લાઈક કરો. નીચે મેં તમને લિંક આપી દીધી છે. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ VC વ્લોગ્સ. બાય બાય, સી યુ વિથ અનધર વ્લોગ, સેમ ટાઈમ સેમ પ્લેસ, એવરી સન્ડે 2 PM. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ. બાય બાય.